ભાવનગર જિલ્લામાં આવેલ મોટી વાવડી ગામે ગૌશાળામાં નિરાધાર બીમાર ગાયોની સેવા કરવામાં આવે છે। ભાવનગર જિલ્લા સહિત અનેક સ્થળોએ એવી ગૌશાળાઓ, પાંજરાપોળ તેમજ ટ્રસ્ટો રહેલા છે, જેમના દ્વારા રસ્તે રઝળતી, અકસ્માતે ઇજાગ્રસ્ત થયેલ બીમાર અશક્ત ગાયોની સેવા કરવામાં આવતી હોય। આવી જ એક ગૌશાળા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના મોટી વાવડી ગામે આવેલી છે, જ્યાં અંદાજિત 17 વર્ષ પહેલાં આ ગૌશાળાની શરૂઆત કરવામાં આવી હતી અને હાલ અહીંયા 200 કરતાં પણ વધુ ગાયોની સેવા કરવામાં આવી રહી છે। આપણે મારું નામ કોયાણી બિપિનભાઈ ધીરુભાઈ, ગામ મોટી વાવડી, તાલુકો ગારિયાધાર, જિલ્લો ભાવનગર। અહીંયા હું 2 વર્ષથી ફરજ બજાવું છું મેનેજર તરીકે। અને આ ગૌશાળાની શરૂઆત 15-17 વર્ષ પહેલાં અર્જુનભાઈ રત્નભાઈ ગોયાણી અને બીજા ટ્રસ્ટી સાથે ભરતભાઈ નારાયણભાઈ કેવડિયા દ્વારા શરૂઆત કરવામાં આવી છે। આપણે અહીંયા હાલમાં 202 જેવી ગાયો છે હાલમાં, અને આજુબાજુના ગામડામાંથી બીમાર તેમજ બિનવારસી ગાયો હોય તે બધી ગાયોને અહીંયા મૂકવામાં આવે છે અને તરત એની ડૉક્ટર દ્વારા બોલાવીને સારવાર કરવામાં આવે છે। આપણે અહીં ડૉક્ટર પણ રાખેલા છે અને પ્રાઇવેટ 2 ડૉક્ટર જે હોય તે તરત આવી જાય છે। અહીંયા ગાયો માટે અલગ અલગ પ્રકારના શેડ છે, જેવા કે વાછડી માટે અલગ, નાના હોય તો એને કોઈ મોટા દ્વારા કોઈ હેરાન પરેશાન ન કરે, પાડી ન દે, કોઈ બીમારને કરીને કોઈ મારી ન લે, એના માટે અલગ રાખવામાં આવ્યા છે। ગાયો માટે એક શેડ ઓલપાક મોટો બનાવવામાં આવ્યો છે 100 બાય 50નો, ત્યાં પણ રહેશે। પછી એક અલગ વિભાગ છે, ત્યાં પણ રહેશે। અલગ અલગ 4 થી 5 જગ્યાએ રાખવામાં આવે છે। ઘાસચારામાં 3 જેવા ગોડાઉન છે નીડના, એક મોટું ગોડાઉન છે એ તે પાલાનું છે અને એક અત્યારે નવો શેડ બની રહ્યો છે નીડ માટે આવે છે। અહીંયા દિવસ દરમિયાન સવારમાં જે આપણે ગાવું દોવા દેતી હોય 10 થી 15, એને સવારમાં 4 વાગે દોવામાં આવે છે, એના વાછડાઓને પીવડાવવામાં આવે છે વધારે તો। પછી સવારમાં 10 વાગે અને સાંજે 2 નિરણ કરવામાં આવે છે। પછી ટાઈમ ટુ ટાઈમ, અને 30 બાય 4નો અવેડો છે પાણીનો, એ હંમેશા ગમે ત્યારે ચોખ્ખો જ હોય છે। એ લોકો નવરા થાય તરત ધોઈ નાખે છે અને એ રીતે પાણી ભરવામાં આવે છે। દવા પણ કૂવામાં અને ત્યાં પણ નાખવામાં આવે છે, સરકારી દવા। એટલે એ લોકોને છે ને ગાઉને દૂધ પીધા પછી આ રીતે છોડી ન દેવાય। મોટી વાવડી ગામે આવેલ આ ગૌશાળામાં હાલ રહેલ ગાયો માટે અલગ અલગ પ્રકારની વ્યવસ્થાઓ પણ તૈયાર કરવામાં આવી છે, જેમાં અલગ અલગ 4 થી 5 જેટલા શેડ તૈયાર કરવામાં આવ્યા છે। આ ઉપરાંત દિવસ દરમિયાન 3 થી 4 વાર ઘાસચારાની વ્યવસ્થા અને પીવાના પાણી માટે વિશાળ અવેડો સહિતની વ્યવસ્થાઓ પણ તૈયાર કરવામાં આવી છે।